તમારે કઈ સમજાવવાના છે કે નહીં? અરે પણ થયું છે શું ઈ બોલ ને. હજી પૂછે છે શું થયું છે એમ? આ તમારી બા ને નાની નાની વાતમાં ઝઘડો કરતા સિવાય બીજું કઈ આવડે છે ખરું? અચ્છા એમ વાત છે. તો મને તો એમ લાગે છે કે તે હળકતામાં દિવેલ નાખ્યું હોય છે. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘરમાં જે પણ કઈ ઝઘડા થાય છે ઈ હું કરું છું? એ હા હા, ઘરના બધા ઝઘડાનું મૂળ તું જ છો. હવે તમે શાંતિ રાખો ને. તમે કેટલા કુવાડી ઘૂંટના છો ને ઈ બધી મને ખબર છે. આ મોઢામાં આંગળા નાખીને બોલાવોમાં મને. એલા તમને બેયને શરમ આવી જોઈએ. આ આપણા વેદાંતના લગ્ન થઈ ગયા છે અને નીતાઓ કાલ આણું વળીને ઘેર આવશે. ઈ તમારા બેયના આવા ભવાડાના ઝઘડા જોશે તો ઈ તમારા વિશે શું વિચારશે? હેઠા જોવા જેવું થાય, હેઠા જોવા જેવું. કાંઈક તો સમજો બેય. એ હું તમારી માં છું માં. હું કામ સમજુ? સમજવું હોય ને તો તમે લોકો સમજો. કહી દઉં છું હા. એ બાકી મને નહીં કેતા હો. જો હું નમતું મેલું ને તો આ પાર્વતીને આપણું પાવલીની નો કહેવાય. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે અમારી આબરૂ દબડાની હશે એમ? અરે તમારા નામનો લાકડા છે ને ઈ મહાણે પૂગી ગયા પણ તોય આ ડોસીની હોશિયારી નથી જાતી. મહાણે? અરે મહાણે મોકલ તારી માને. મને હુકામ મહાણે મોકલે છે ને મને મહાણે મોકલવા વાળી તું કોણ? હું જીવી છું ને માથું ઉચકીને જીવી છું. નહીં સુધરો. તમે બે માંથી એકે નહીં સુધરો. આમાં વચ્ચે મારો મરો થાય છે. મારો ખબર પડે છે એવી? આ ડોહી નહીં સુધરે. આ છે ને ઘરમાં એકાદાનો જીવ લઈને જાય. લબ 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 ચાલુ જ હોય. આ કંટાળો લાવી દીધો છે. બા, તમે આ ઘરના વડીલ છો. તમે તો થોડું સમજો. તમે આજે પણ ઝઘડો કરી લીધો. અચ્છા, તો તારી માએ તારી કાન ભંભેણી કરી હશે નહીં? અરે બા, થોડા તો સકારાત્મક બનો. શું દરેક વાતમાં તમારે બીજાનો વાંક જ શોધવાનો? અરે બા, આ બધું કરવાથી તમને મળે છે શું? એ ઈ છે ને તારી માને પૂછ. એને કઈક મળે છે ને એટલે ઈ અહીંયા બાંધવા આવી જાય છે. બાકી હું ખોટી રીતે બાંધું તો પાર્વતીની આબરૂ પાવલીની નો કહેવાય. હા. તે બા, તમને શું લાગે છે આ રોજ રોજના ઝઘડાથી લોકોની વચ્ચે આપણી આબરૂની ધજાઓ ફરકે છે? અરે બા, કોઈને જઈને પૂછી તો જુઓ. આપણી આબરૂ લોકોની વચ્ચે કોડીની નથી. નાના પંડે નાનો થઈને મને સમજાવવા આવ્યો. અરે આ સુધી તારો બાપે મારી સામે બોલ્યો નથી અને તું મારી સામે બડબડ કરે છે. અરે તારા જેવા ભોફીંડાની વાતો સાંભળું ને તો આ પાર્વતીની આબરૂ પાવલીની ન કહેવાય. હા, બરાબર છે બા, એકદમ બરાબર છે તમારી વાત. પણ જ્યારે નીતા આપણા ઘરે આવશે ત્યારે આ સાસુ વહુના ઝઘડા જોઈને એના મનમાં શું અસર થશે એ વાતની ખબર છે તમને? એ ઈ મારે કઈ ન સાંભળવું. ઠીક છે બા, પણ જ્યાં આપણી અક્કલ કામ કરતી બંધ થઈ જાય ને ત્યાં આપણે આપણા અનુભવનો ઉપયોગ કરાય. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. પપ્પા, આજે નીતા આપણા ઘરે આવી રહી છે. બેટા તું શું કહેવા માંગે છે ને મને બધી ખબર છે. અને તને એ ખબર છે કે હું કેટલો મજબૂર છું. જો બાને કઈ કહું ને તો બાને ખોટું લાગી જાય અને તારી મમ્મીને કઈ કહું તો તારી મમ્મીને ખોટું લાગી જાય. પણ મારે તો ત્રાજવાના બે પલ્લા હરખા રાખવા પડે એમ છે. પપ્પા, હું જાણું છું કે તમે ધર્મ સંકટમાં છો, પણ આ રોજ રોજના ઝઘડા તો બંધ કરવા પડશે ને? તો પછી હવે તું જ કે આનું નિવારણ આપણે કઈ રીતે લાવવું? પપ્પા, મને પણ નથી ખબર કે આનું નિવારણ કેવી રીતે લાવશું. પણ હા, જો બા અને મમ્મીના ઝઘડાનું નિવારણ નહીં આવે ને તો આ બંને વચ્ચેનો રસ્તો હું જરૂરથી કાઢીશ. કાંઈ વાંધો નહીં.
તું જે પણ પગલું ભરે ને એનો મને વાંધો નથી, પણ મને પૂછ્યા વગર કાંઈ કરતો નહીં. હા જરૂર પપ્પા. ચાલો હવે આપણો જમવાનો સમય થઈ ગયો છે, તો જઈએ આપણે, નહીંતર મમ્મી પાછા રાડા રાડ કરી મૂકશે. હા ચાલ. ચાલ. કેમ નીતા, તું આજે આમ ઉદાસ કેમ લાગે છે? તું જમવા બેઠી હતી ત્યારે પણ મેં જોયું હતું કે તું આમ એકદમ ઉદાસ થઈને બેઠી હતી. હા વેદાંત, વાત જ એવી છે. બોલ ને, શું વાત છે? અરે આજે તમે બંને ઓફિસે ગયા ત્યારબાદ તો બાપ રે. કેમ, શું થયું? તું આમ કેમ બોલે છે? વેદાંત, આ મમ્મી અને બા કેટલા ઝઘડ્યા ખબર છે તમને? હે ભગવાન, મેં તો આવો ઝઘડો ક્યારેય નથી જોયો. પછી શું થયું નીતા? વેદાંત, મેં તો એ બંનેને છૂટા પાડવાની ઘણી કોશિશ કરી, પણ નહીં. આ મમ્મીને ચૂપ કરાવું તો બા બોલે, અને બાને ચૂપ કરાવું તો મમ્મી બોલે. અરે એ વખતે તો એવું લાગતું હતું કે એ બંને સાસુ વહુ નહીં, પણ ભારત પાકિસ્તાનની જેમ એકબીજાના દુશ્મન છે. જો નીતા, હું તને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું. તું આપણા ઘરની બધી વાત બહાર બીજા કોઈને નહીં કરતી, પ્લીઝ. વેદાંત, તમે એ બાબતની જરાય પણ ચિંતા નહીં કરતા. પણ હા, એક વાત જરૂર કહીશ તમને કે આજનો ઝઘડો જોયા પછી મારો તો દિમાગ ચાલતો બંધ થઈ ગયો છે. આવો ઝઘડો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયો. હવે આવું રોજ રોજ ચાલશે તો પછી ઘરમાં કેવી રીતે રહેવું? તું ચિંતા ના કર, આનો નિકાલ હું બહુ જ જલ્દી લાવીશ, અને ચોક્કસ લાવીશ. રમેશ, આ જોયું તારી બાયડી કેટલી લખણ ખોટી છે ઈ? કેમ બા, એને વળી એવા હું લખણ ઝળકાવ્યા? એ ઘરમાં બધાયને ખબર છે ને, એને ખબર છે કે મને મીઠી દાળ જ ભાવે છે, તોય હાથે કરીને એને ખાટી દાળ બનાવી. હું કામ ખબર છે, હું ખાઈ ન શકું ને એટલે. બા, હું તમને એમ કહું, આવી નાની એવી બાબતમાં તમે શું કામ ઝઘડો કરો છો? અને રહી વાત દાળ ભાત નહીં, તો એક દિવસ દાળ ભાત ન ખાઈ તો શું ફરક પડી જાય? બા, મને તો લાગે છે તમારે છે ને ક્યાંય ને ક્યાંય થોડીક બાંધવાની જગ્યા ગોતતા હો. બસ હવે તમે સાચું બોલ્યા. હા, ડોહીમાં બસ બોલવાની જગ્યા જ ગોતતા હોય. હા, તે તું કરે છે એવું કે મારે બાંધવાની જગ્યા ગોતવી જ પડે, અને મને ખબર છે કે તું તો મને મારી જ નાખવા માંગે છે. પણ યાદ રાખજે, તું મારે અને હું મારું તો પાર્વતી ને આબરૂ પાવલીની ન કહેવાય. હા, તે આમાંય તમારી આબરૂ પાવલીની નથી. જાઓ ગામડે જાઓ અને બે ચાર જણાને પૂછો. જોયું તું હામે બેઠો તો ઈ કેવું બોલે છે તારી બાયડી? બસ મમ્મી, બસ. હવે આગળ તમે લોકો એક શબ્દ પણ નહીં બોલતા. લે, આ છોકરો તો જો, હવે તું જ મને કહે કે મારી નજર સામે ખોટું થતું હોય તો હું ખોટા સામે હું કામ ઝૂકું? અરે બસ હવે બંધ થઈ જાવ ને તમે બધા. તમને લોકોને ઝઘડા કર્યા સિવાય કાંઈ બીજું આવડે છે ખરું? બા, પહેલી વાત તો એ છે કે દાળ મેં બનાવી હતી, મમ્મીએ નહીં. અને મને ખબર નહોતી કે તમે ખાટી દાળ નથી ખાતા, એટલે એ બદલ હું તમારી માફી માંગુ છું. તમે મને માફ કરી દો અને પ્લીઝ આ ઝઘડા બંધ કરો. કા હવે સાચી વાતની ખબર પડી ને? આ ડોહીની આદત જ છે વાંદરી જેવી. કાંઈ કઈ થોડું કાળું ભાડે એટલે સીધી ખોતરવા માંડે.
જો તું મૂંગો હું બેઠો છો, આ તારી બાયડી તારી આમે મને વાંદરા જેવી કહે છે. બસ હવે તમારા લોકોએ જો આમને આમ જ ચાલુ રાખવું હોય ને તો પછી હું અને નીતા આવતીકાલે જ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. અરે નાનકડું ઘર છે, નાનો પરિવાર છે આપણો, તો પણ કોઈને કોઈના પ્રત્યે પ્રેમ ભાવ કે લાગણીના સંબંધો જ નથી. ચાલ નીતા, આ લોકો આમ નહીં સમજે. ચાલ ઊભી થા. જુઓ, મેં મારો નિર્ણય કરી લીધો છે. મેં તમને ગઈકાલે પણ કીધું હતું અને આજે ફરી વખત કહું છું, હું અને નીતા આ ઘર છોડીને હંમેશા માટે જઈ રહ્યા છીએ. ના બેટા, તમારે ક્યાંય નથી જવાનું. હું જ આજે સાંજે ગામડે જાઉં છું. જો આ ટિકિટ. બા, આ બધું શું છે? તમે આમ ઓચિંતા ગામડે જવાનો નિર્ણય લઈ લીધો? બેટા, આ નિર્ણય મેં એટલા માટે લીધો છે કે આપણો પરિવાર વેરવિખેર થતો બચી જાય. બાપ, તમે આ શું કહેવા માંગો છો? મને તો કઈ સમજાતું જ નથી. બસ, તને આ વાત સમજાતી નથી અને મને બહુ મોડું મોડું સમજાયું, એટલો જ ફરક છે. નહીં બા, તમે અમને બધાને આમ છોડીને નહીં જતા. અરે ના બેટા, હું ક્યાંય નથી જતી અને તમે બધા મારી સાથે જ છો. મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. પણ આ તો બસ આપણા બધા વચ્ચેનો પ્રેમ અને લાગણી અદેખાઈના વાદળમાં ક્યાંક ખોવાઈ ગયા છે. એ ફરીથી પાછા લાવવા માટે જ હું જઈ રહી છું. બા, આમાં તમારા એકલાનો કોઈ વાંક નથી. આમાં વાંક મારો પણ છે. એટલે તમારે એકલાએ આ સજા ભોગવવાની કોઈ જરૂર નથી. આની સજા તો મને પણ મળવી જોઈએ. બા, હું અહંકારમાં ને અહંકારમાં મોટાની મર્યાદા કેમ રાખવી એ ભૂલી ગઈ હતી. મારા સંસ્કાર હું ભૂલી ગઈ હતી. બા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અરે છોરું કચોરું થાય, કઈ માવતર થોડા કમાવતર થાય. અને બા, તમારો એકનો એક દીકરો છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. બેટા, તે આટલું કીધું ને એટલે તારો ગુનો માફ. પણ મારે ગામડે તો જવું જ પડશે. બા, આજે તમે આવી રીતે ઘર છોડીને જશો, તમારા દીકરાથી અલગ થશો. તમે વિચાર તો કરો બા, ખાલી મારા દીકરાએ ઘર છોડીને જવાનું કીધું તો મારા ઉપર શું વીતતી હશે. બા, તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. બા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું એક માને એના દીકરાથી અલગ કરવા નથી માંગતી. બા, ભગવાને મને પણ એકનો એક દીકરો આપ્યો છે. જો એ મને છોડીને જાય તો મને કેટલી તકલીફ થાય એ મને આજે સમજાઈ ગયું છે. એટલે તમે ક્યાંય ન જાઓ બા, અમારી સાથે જ રહો. હા બા, આ જાગૃતિની વાત ખરી છે. હવે તમને બંનેને જો પોતપોતાની ભૂલ સમજાઈ ગઈ હોય તો હવે ગામડે જવાની ક્યાં જરૂર છે? બેટા, ગામડે જવાના બે કારણ છે. એક તો ત્યાં જમીનનું ને એ થોડુંક કામ છે, એ પતાવવું છે. અને બીજું, હવે દિવાળીને થોડાક જ દિવસ બાકી છે
તો હું એવું વિચારું છું કે આપણે બધાએ સાથે મળીને દિવાળી ગામડે કરીએ. અને જો આવું ન કરું ને તો પાર્વતીની આબરૂ પાવલીની ન કહેવાય. અરે વાહ બા, તો આ વર્ષે તો દેહમાં દિવાળી. અરે વાહ, તો ખૂબ મજા આવશે નહીં? હું તો પહેલી વાર ગામડે જવાની છું. તો બેટા આજે સાંજે મને બસ પર મૂકવા આવીશ ને તું? હા બા, તમારા દીકરા એકલા નહીં આવે, અમે બધા હારે આવશું. બા જો આ તમારી ટિકિટ. હા. બા આલ્યા ગામડે. આવો આવો, બેહો. હાશ, થાકી ગયો દાદર સડી સડીને. હે જ્યોતિ, આ તારા અમરની વહુને આવ્યા ને 1 મહિનો થઈ ગયો હે ને? હા વિમળામાં, પણ એ તો તમને ખબર છે, તમે કા પૂછો છો? અરે આ તો એટલે પૂછું છું કે એનામાં કઈ સંસ્કાર જેવો છાંટો છે કે નહીં? વિમળામાં, તમે આવું કેમ પૂછો છો? કેમ હું? આ આપણે બેવ જણ્યું ક્યારનું અહીંયા બેઠ્યું છીએ, પણ એને ચાનું પૂછ્યું આપણને? અરે બા, તમારે ચા જ પીવી છે ને? 1 મિનિટ ઉભા રહ્યો. એ ઊભી રહે, એ મારે કાંઈ ચા નથી પીવી, પણ આ તો સંસ્કારની વાત છે. અને જો આમે તું ગમે એટલા અવાજ કરે ને તો એ આજકાલની બાઈઓ સાંભળે એ બીજી. આમ તો તમે સાચું જ કહો છો. આ મારી બહુને લગ્ન કરીને આવી હજી એને 1 મહિનો થયો છે. એ નફટ હતી ને એવું મને લાગતું હતું, પણ આજ તો સાબિત થઈ ગયું કે આ બાઈ લખણ ખોટી જ છે. હાલ ત્યારે હું ઘરે જાઉં અને પછી ત્યાંથી મંદિરે જાઉં. એ મારા જેવી ઉંમરની ડોશી બેઠી હોય ને એની હારે ઘડીક સત્સંગ કરીશ. સારું ત્યારે આવજો પાછા. એ હા આવશે હો. હા. રીમા, હા હા મમ્મી. તું અહીંયા મહારાણીની જેમ પડી છે અને ઘરમાં આટલા બધા કામ પડ્યા છે, દેખાતા નથી તને? પણ મમ્મી, ઘરના બધા કામ તો થઈ ગયા છે. તમે કેમ આમ અચાનક આવી રીતે વાત કરો છો? હા તો એક વાતનો મને જવાબ આપ કે આ વિમડામાં આપણા ઘરે આવ્યા તો બહાર ડોકું કાઢવા કેમ ન આવી? અરે હાચે ખોટે માણસ ચાનું તો પૂછવા બહાર નીકળે કે નહીં? મમ્મી, ત્યારે હું બાથરૂમમાં કપડાં ધોતી હતી એટલે મને તમારો અવાજ કદાચ નહીં સંભળાયો હશે. પણ તમારે ચા પીવી હોય તો હું હમણાં બનાવી આપું. વાહ, ઘરે મહેમાન આવે ત્યારે તો તું બેરી થઈ જાય છે નહીં? અને એ ગયા પછી તારા ફતવા ચાલુ થઈ જાય છે. અને આ એક વાત કાન ખોલીને સાંભળી લેજે, જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો મારા આંખના ઈશારે નાચવું પડશે. જેમ હું કહું ને એમ જ કરવું પડશે. સમજી ગઈ? મમ્મીનો સ્વભાવ કેમ દિવસે ને દિવસે આવો થતો જાય છે? મારો કોઈ વાંક નથી, મારા કામમાં કોઈ ખામી નથી, છતાંય આવું બધું બોલે છે. કેમ રીમા, શું થયું છે? તારા મમ્મી પપ્પાની યાદ તો નથી આવતી ને? નહીં અમર, પણ તમને ખોટું ના લાગે તો એક વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? અમર, મને છે ને થોડા દિવસોથી મમ્મીના સ્વભાવમાં બદલાવ દેખાઈ રહ્યો છે. બદલાવ દેખાઈ રહ્યો છે? કેમ? કેવો બદલાવ? અમર, મમ્મી મારી જોડે ગુસ્સેથી જ વાત કર્યા કરે છે. અરે પ્રેમથી કે શાંતિથી ક્યારેય વાત કરતા જ નથી. કેમ એવું કરે છે? રીમા, તું તો બધી જ વાતમાં પરિપૂર્ણ છો ને?
તો પછી મમ્મીને બીજું શું જોઈએ? એ જ તો મને નથી સમજાતું અમર. અરે હું બધું જ કામ ટાઈમ ટુ ટાઈમ કરું છું, છતાંય મમ્મી મારી જોડે આવું વર્તન કરે છે. પણ આના પાછળ એક કારણ હું તમને જરૂર કહીશ. કારણ? કયું કારણ? બોલ ને. આપણા પાડોશી પેલા વિમળાબા, એ ડોશી જ્યારે પણ આપણા ઘરે આવે છે ને ત્યારે નત નવું મમ્મીને શીખવાડીને જાય છે. અચ્છા, તો મમ્મીની સંગત ફેર થઈ છે એમ કે ને? એ ડોશીએ તો ઘણા લોકોના ઘર ભંગાવ્યા છે, પણ તું ચિંતા ના કર, હું પપ્પાને આ વિશે જરૂર વાત કરીશ. પણ જોજો અમર, આ વાત આગળ ના વધવી જોઈએ અને ઘરમાં ઝઘડા ન થવા જોઈએ. રીમા, તું જરાય ટેન્શન ન લે, આ બધી વાતોને મૂક હવે. ચાલ હવે જલ્દી જલ્દી સૂઈ જા, મારે સવારે વહેલું ઉઠવાનું છે. ચાલ, ગુડ નાઇટ. એક મિનિટ પપ્પા, મારે તમારી સાથે એક મહત્વની વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? પપ્પા, શું તમને એવું નથી લાગતું કે જ્યારથી આપણા પડોશી પેલા વિમળાબા એમની સાથે મમ્મીની સંગત થઈ છે ને, ત્યારથી મમ્મી આપણા ઘરમાં આમ કંઈક અલગ જ વ્યવહાર કરી રહ્યા છે? હા હું જાણું છું અમર, અને મારે આ બાબતની ચર્ચા પણ થઈ છે. તો પછી પપ્પા, આ વિશે મમ્મીનું શું કહેવું છે? હવે મારે તને શું કહેવું બેટા, આ તારી મમ્મી તો વિમળામાને ભગવાન જેવા માને છે, અને વળી પાછી હું કઈ ખબર કે આવા પડોશી તો ભાગ્યે જ કોકને મળે છે. પપ્પા, આમ જોતા તો મમ્મીની વાત પણ સાચી જ છે નહીં? આવા પડોશી તો ભાગ્યે જ મળે છે કે જેમણે બીજાના ઘરને બરબાદ કરવા જન્મ લીધો હોય. પણ તું કેમ એટલો બધો ગરમ થાશો? કઈ પ્રોબ્લેમ થશે? પપ્પા, કાલે સાંજે જ મને રીમા કહેતી હતી કે જ્યારથી એ ડોશી આપણા ઘરમાં આવવા લાગી છે ને, ત્યારથી મમ્મી રીમાની સાથે ઝઘડવાનું ખાલી કારણ જ શોધતા હોય છે. એક કામ કર બેટા, તું તારી મમ્મીને સમજાવી જોજે. જો એ સમજી ગઈ ને તો એના ભાગ ન કરી ભોગવશે, બીજું હું. ચાલો પપ્પા, હવે બહુ ઝાઝી વાત નથી કરવી, કારણ કે આપણા એપાર્ટમેન્ટમાં તો દિવાલોને પણ કાન હોય છે. ચાલો જલ્દી. હા ચાલ. તઈ હાલ, હું જાઉં છું હો, અને કાલ પાછી બેહવા આવીશ. ઘરે કોઈ નહીં હોય ને ત્યારે. હું તમારી વાટ જોઈશ હો. એ હા હા, આવી જ જઈશું. એ આવજો. એ આવશે. જ્યોતિ, હું તને એમ પૂછું તું સમજતી કેમ નથી? આ ડોશી જે દરરોજ બેસવા આવે છે એને કેટલાયના ઘર ભાંગ્યા, એની તને ખબર છે? કેમ? શું કમી છે વિમળા મામા? જ્યારે જોવો બસ ત્યારે મોઢામાં એક જ નામ હોય, વિમળામાં વિમળામાં વિમળામાં. અરે એનામાં એટલી ખામી ભરેલી છે ને કે હારા ગુણને એના શરીરમાં આવવું હોય ને તો જરાય જગ્યા નથી મળે એમ. એટલી ખામીની ભરેલી છે એ ડોહી. તું હાથે કરીને હાથના કુવાડા પગમાં હુકામ મારે છે? પણ તમે આમ બાંગુ નાખીને હું જોર જોરથી બોલો છો? પેલા ઈ વાત કરો ને, તમને આ વાત કરી કોણે? અરે આખું ગામ વાતો કરે છે કે ઈ બજરિયા ડોહી કેટલી હોશિયાર છે, અને તું ઈ ડોહીની વાત માની અને ઘરમાં ઝઘડા કરે છે. મને લાગે છે કે આ બધું તમને ઓલી રીમાએ જ કીધું લાગે. બસ હવે હવાર પડવા દો, એટલે ઈ છે ને હું છું. એટલે તો નક્કી જ કરી નાખ્યું છે ને કે આ છોકરાનું ઘર તારે ભાંગવું જ છે. પણ એટલું યાદ રાખજે, આનું જે કાંઈ પરિણામ આવશે ને એની જવાબદાર તું ને તું ફક્ત એક જ હોઈશ.
એલી એ રીમા, તું તારા મનમાં સમજે છે શું કે તું અમર અને તારા સસરાને ચડાવી દઈશ અને એ લોકો તારા પક્ષમાં બોલશે એમ? અરે મમ્મી, કેમ સવાર સવારમાં આવું બોલો છો? મેં એવી રીતે શું ભૂલ કરી છે? આ તારા ભૂલના ભંડારામાં આખા પરિવારને ભંડારીને પાછી તું એમ પૂછે છે કે મેં શું ભૂલ કરી છે? ભીમડાબા સાચું જ કહેતા હતા કે આજકાલની આવેલી બાયો બધાની વચ્ચે એટલે કે પરિવારના દરેક સભ્યની વચ્ચે મતભેદ કરાવીને જ રહે છે. બસ મમ્મી, એ વિમળાબાનું તો નામ જ નહીં લેતા આ ઘરમાં. હું ભલે તમારાથી ઉંમરમાં નાની છું, પણ મને એટલી જરૂર ખબર પડે છે કે વિમળાબા જેવી વ્યક્તિ એના ઘર માટે તો શું, આ સમાજ માટે પણ સારી નથી. રીમા, તું એટલી બધી હોશિયાર થઈ ગઈ છે કે હવે તું મારી સામે લગભગ કરે છે. મને જે વાતની બીક હતી ને ઈ જ તે કર્યું ને. હવે ઘરની વહુ પર હાથ પણ ઉપાડવા મળી તું. અરે તમે હાથ ઉપાડવાની ક્યાં વાત કરો છો? જરૂર પડશે ને તો લાકડી લઈને ના હાથ ટાંટિયા તોડી નાખીશ. બસ મમ્મી, બહુ થયું હવે. મને શીખવાડેલી માન અને મર્યાદા આજે તમે જ ભૂલી ગયા છો. માટે હું તમને એક વાતની ચોખવટ કરી દઉં છું કે આપણા ઘરનો ઝઘડો વધારે ઉગ્ર બને ને એ પહેલા જ હું અને રીમા આ ઘર છોડીને આજે જ જવાના છીએ. અરે આજે જ શું કામ, અત્યારે જ જવાના છીએ. ને હા મમ્મી, પછી તમે તમારા પેલા પાડોશી ડોશીને બોલાવી ને બેઠા બેઠા એના પગ દાબજો. ચાલ રીમા, તૈયારી કર. અરે પણ અમર, તમે એટલું બધું તાવડું પગલું શા માટે ભરો છો? તારે મારું કેવું માનવાનું છે કે પછી આ લોકોનું? મેં તને કીધું ને, ચાલ ઊભી થા ને તૈયારી કર. ચાલ. પપ્પા, મમ્મી, અમે લોકો જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ બેટા અમર, આ તું શું કરે છે? આવું બધું તને સારું લાગે છે? પપ્પા, તમે મને જ્યારે બોલાવશો ને ત્યારે હું એ જ ક્ષણે તમારી સામે હાજર થઈ જઈશ. પણ અત્યારે તમે અમને રોકવા રહેવા દેજો. હા પપ્પા, તમને એવું લાગતું હશે કે આ બધું જ કરીને હું મમ્મીને કોઈ સજા આપી રહ્યો છું, પણ એવું નથી. હું તો માત્ર મમ્મીને સમજાવી રહ્યો છું. ચાલ લીમા. અમર મારી વાત તો સાંભળ. બસ મમ્મી, બની શકે તો તમે મને પણ માફ કરી દેજો. ચાલ. બસ તને થઈ ગયા હવે નિરાજ. આપણો દીકરો અમર સમજદાર છે. એને પાણી આવે ને એ પેલા પાળ બાંધી લીધી. હેલી જ્યોતિ, તાર છોકરાઓ થેલા લઈને ક્યાં ગયા? ઊભી થા, ઊભી થા. હાલતી નહીં થા મારા ઘરમાંથી. આ તારા લીધે, તારી વાતમાં આવીને તારી વાતનો વિશ્વાસ કરીને મેં મારા ઘરને વેર વિખેર કરી નાખ્યું. અરે શરમ આવે તને મારી પાડોશી કહેતા? નીકળ, નીકળ મારા ઘરની બહાર. પણ મેં હું કર્યું? હજી મને પૂછે મેં હું કર્યું? નીકળ મારા ઘરની બહાર. આવતી નહીં કોઈ દિવસ. જા બેહી રે, તું નહીં બીજી.